નામ લીધા વગર કરજણના પૂર્વ ધારાસભ્ય સતીશ પટેલ વિરોધીઓ પર સાધ્યું નિશાન। આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હેઠળ યોજાયેલા સ્નેહ મિલન કાર્યક્રમમાં સતીશ પટેલે પોતાના કાર્યકર્તાઓને અસલી બદામ જેવા ગણાવ્યા। સાથે જ ગમે તેવી સ્થિતિમાં અસલી કાર્યકર્તા પાર્ટી સાથે જ રહેશે અને હાલમાં ભરતી થયેલા કેટલાક કાર્યકર્તાઓને મગફળીના દાણા જેવા ગણાવ્યા, જે ખરાબ સ્થિતિમાં પાર્ટીને છોડીને જતા રહેવાની વાત કરી। સ્નેહ મિલન કાર્યક્રમની આમંત્રણ પત્રિકામાંથી કરજણના હાલના ધારાસભ્ય અક્ષય પટેલની બાદબાકી જોવા મળી। વડોદરા જિલ્લા ભાજપ પ્રમુખ રસિક પ્રજાપતિની ગેરહાજરી જોવા મળતા રાજકીય ચર્ચાએ પણ જોર પકડ્યું। ચંદ્રવદનભાઈ ઘણી વખતે કે ઓરિજિનલ બદામ જેવા અમારા કાર્યકરો મારી સાથે છે। આ મગફળીના દાણા જેવા ક્યારે પણ કોઈ પણ જગ્યાએ ગમે ત્યારે એ બધા ખોવાઈ જવાના છે, પણ આ ઓરિજિનલ બદામ તો રહેવાની જ છે। આ નવા વર્ષે આ તમારી બધાની વચ્ચે કહું છું કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર તરીકે હું ભારતીય જનતા પાર્ટીમાં રહીને ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાનું।